હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણું જીરું તમને બતાવું. અને મિત્રો, આપણે આજે 67-68 દિવસની આજુબાજુનું થયું છે જીરું. તો કેવું જીરું છે એ બતાવું મિત્રો. અને હાલ મિત્રો, કાળી ચરમીનો ખૂબ એટક છે આ વર્ષે. અને દર વર્ષે મિત્રો આપણું જીરું 50-60 દિવસની ઉપરનું થાય પછી આપણા જીરામાં કાળી ચરમી આવે છે. પણ આ વર્ષે મિત્રો 40-45 દિવસના જીરા હોય તો પણ એમાં ત્યારથી જ અસર બેસી જાય છે મિત્રો. તો જે કોઈને જીરા મિત્રો સારા હોય એમને એડવાન્સમાં દવાઓના રાઉન્ડ આપી દેવા. જે કાળી ચરમીની દવાઓ આવે છે, જેમ કે ગેલેલિયો છે, નેટિવો છે, ઓર્ગન છે, સાર્થક છે, એવી કોઈ પણ જેવું જો એડવાન્સમાં આપવું હોય તો એ પ્રમાણે મિત્રો દવા આપવાની, કે જેથી કરીને આપણા જીરાને ગરમ પણ ન પડે અને આપણું જીરું કાચું ન વળે અને આપણે કાળી ચરમી સામે રક્ષણ પણ મળે. એવી દવાઓનો છંટકાવ મિત્રો આપણે કરવાનો. અને જો કાળી ચરમી આવી ગઈ હોય તો પછી એ પ્રમાણે આપણે દવાઓના છંટકાવ કરવાના મિત્રો. અને મિત્રો, કાળી ચરમી આવ્યા પછીના આપણે દવાની વાત કરવી તો ઈસ્વીસન પ્રો છે, પછી મિત્રો ક્લોરોથાલોનિલ છે, પછી સાર્થક છે, એવી ઘણી બધી દવાઓ મિત્રો આવે છે માર્કેટમાં. તો એ પણ છંટકાવ કરવો. અને હાલ મિત્રો જે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે તે ગેલેલિયો. તો ખાસ કરીને 45થી 50 દિવસનું જીરું આપણું હોય ત્યારે ગેલેલિયોનો મારવી તો સારું એવું રિઝલ્ટ મળે છે. અને ખાસ મિત્રો, જે કંઈ આપણો વિડીયો જોતા હોય તે ખાસ કમેન્ટ કરજો કે જેને એડવાન્સમાં ગેલેલિયો સાઇટો હોય એમાં કાળી ચરમી આવે છે કે નહીં. તો આપણે મિત્રો એડવાન્સમાં ગેલેલિયો આપ્યો નહોતો, કારણ કે આપણે ચોથું પિયત આપ્યું ત્યારે 45 દિવસની આજુબાજુનું આપણું જીરું થયું હતું, એટલે આપણે ગેલેલિયોનો છંટકાવ નહોતો કર્યો આપણો. અને આપણા જીરામાં પણ મિત્રો કાળી ચરમીની અસર બેસી ગઈ છે. તો ચાલો મિત્રો, એ પણ તમને હું બતાવું. અને ખાસ મિત્રો, ગેલેલિયાના એડવાન્સમાં છંટકાવ કરવાથી કાળિયું નથી જ આવતું, એવું જો કોઈ અખતરો થયો હોય તો એ પણ કમેન્ટ કરજો મિત્રો. તો ચાલો આપણે તમને જીરું બતાવીએ. તો જુઓ મિત્રો, આ છે આપણું જીરું. અને આજે 68 દિવસ મિત્રો થયા છે આ જીરાને. 70માં 2 દિવસ ઓછા રહ્યા છે. અને જીરું બધું આપણું સરસ મજાનું મિત્રો થઈ ગયું છે. અને આપણે આમાં મિત્રો 4 જ પિયત આપ્યા છે. રેતાળ જમીન છે, થળીઓ, એટલે છતાં પણ આપણે આમાં 4 જ પિયત આપ્યા. કારણ કે આ વર્ષે મિત્રો માવઠાના હિસાબે જમીનમાં ભેજ વધારે છે અને કાળી ચરમીના પણ ફૂલ એટક છે. એટલા માટે આપણે 4 પિયત આપ્યા, પછી નહોતા આપ્યા. અને 45 દિવસે આપણે આમાં પાણી મૂકી દીધું હતું, છતાં પણ આપણે આમાં કાળી ચરમીની અસર બેસી ગઈ છે મિત્રો. અને જીરું પણ બહુ જ સારું છે મિત્રો. જીરું ઘાટું જ્યાં છે ને ત્યાં જ આપણે ચરમીની અસર બેઠી છે. અને આવું જીરું છે મિત્રો, જુઓ. અને હવે દાણો પણ ઘણો બધો થવા માંડ્યો છે અને થતો આવે છે. તો આ જીરું મિત્રો આપણું છે જ્યોતિ 7 નંબર. અને આપણે પહેલી બાજુ જે ભૂરું દેખાય છે સામે એ આપણે છે ત્યાંથી ઓલી બાજુ ગિરિરાજ છે. અને પહેલી બાજુ આપણે તુલસી, સાદું તુલસી જે આવે છે એ વાવ્યું છે. તો તુલસી અને આપણે જ્યોતિ 7 નંબર બંને સારા બિયારણ છે, બહુ જ સરસ થયા છે. પણ જે ગિરિરાજ છે એ થોડુંક આપણે હાઈડમાં માપસરનું રહ્યું છે. અને જીરું તો એ પણ મિત્રો સારું જ છે, પણ આની જેવા એમાં જીરાનો ગ્રોથ નથી. આ જીરું આપણે શરૂઆતમાં તો આસું લાગતું હતું, પણ જીરું બધું સરસ એવું થઈ ગયું છે. જુઓ, આવું છે મિત્રો જીરું. અને મિત્રો, આગળ તમને આપણે કાળી ચરમીના જે રાવા પડ્યા છે, 1-2 ગુંડી પડી છે, એ પણ તમને બતાવું. અને જીરું મિત્રો બધું સરસ છે. જે આસું જીરું મિત્રો જો હોય ને તો એ ઉલટું સારું થાય છે. આપણે શરૂઆતમાં વાવેતર ઘાટું બહુ કરવી છે અને ઉગે ત્યારે એ સારું લાગે, પણ આસું જીરું એમાં બીક નથી રહેતી બહુ. તો જુઓ મિત્રો, આવું જીરું છે આપણું બધું. અને મિત્રો, તમને જુઓ કાળી ચરમી આપણે બતાવી તો શરૂઆત આવી રીતે થાય છે. જો અહીંયા જે ગુંડી પડી, આવી રીતના ગુંડી પડે. અને શરૂઆતમાં મિત્રો આપણે જે દાંડલી હોય ત્યાં આવા ટપકા પડે છે, જો આવી રીતના. અને પછી જેમ હવામાન બગડે એમ મિત્રો આવી રીતના ગુંડી પડતી જાય છે.
અને આ મિત્રો આપણે જીરું જેવું છે ઘાટું, એટલે એવામાં તો આપણે તકલીફ રહે જ તે. બહુ એટલી બધી તકલીફ નથી મિત્રો. પછી આગળ જોઈ છે કેવું થાય છે. જો આ જીરું પણ ઘાટા ક્યારા છે, આ બધા ક્યારા એવા છે. અને જીરાનો હજી મિત્રો ગ્રોથ એવો થતો જાય છે. જીરું નકર શરૂઆતમાં આસું લાગતું હતું, પણ હાલ જીરો ગ્રોથ એટલો થઈ ગયો છે, એટલે જીરું ઘાટું ને ઘામી બહુ જ્યું છે, એટલે થોડુંક તકલીફવાળું તો છે મિત્રો. તો આવું જીરું છે મિત્રો આપણે. અને આમાં મિત્રો કાળી ચરમીમાં દવાઓ તો ઘણી બધી આવે છે, પણ ખાસ આપણે એક હવામાન જો સારું રહે તો વગર દવાએ આપણે કાળિયું અટકી જાય. અને હવામાન બગડે એટલે આ કેટલું વધે નક્કી ન રહે, એટલે આપણે થતી મહેનત પણ કરવી પડે મિત્રો, દવા પણ છાંટવી પડે, પણ ખાસ હવામાન ઉપર આ રહેશે મિત્રો. તો આવું જીરું મિત્રો આપણું થયું છે બધું. જુઓ સરસ મજાનું જીરું થઈ ગયું ને માંજેર પણ ઘણા બધા એવા દાણો આપણે થવા માંડ્યો છે. આમ જુઓ મિત્રો આટલું ઘાટું જીરું છે, આમાં બધું આમાં હવા નથી મળે એવું એટલું ઘાટું જીરું થઈ ગયું છે. તો મિત્રો આ વર્ષે જીરામાં થોડુંક જોખમ વધારે છે, છતાં પણ આપણે સાહસ ખેડૂતને કરવાના હોય એટલે કરી રાખશું. દવા પણ છાંટે રાખશું જોઈએ એ પ્રમાણે. જો આ બાજુનું મિત્રો આપણે તુલસી જીરું છે, અને આ બધું જ્યોતિ 7 નંબર છે. જીરું બંને સારા જ છે આપણે, પણ જ્યોતિ 7 નંબરનો મિત્રો ગ્રોથ જ એવડો થાય છે. અને એ જીરું આપણે થોડુંક જો આસું વાવ્યું હોય તો બહુ મસ્ત જીરું થાય છે. જો આવું જીરું છે. તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આગળ કેવું કે આપણે કઈ કઈ દવાઓનો છંટકાવ કરવી છે કે એનાથી જેવું રિઝલ્ટ આવે છે એ પણ આગળ માહિતી આપતા રહીશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે. રજા લઈએ. જય જવાન જય કિસાન.